જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને જેવી રીતે બોટુને તમને બતાવી એવી રીતે હવે દંગાઓ તમને બતાવવા જઈ રહી છું કે વાવાઝોડું આવ્યા પછી દંગાઓની શું સ્થિતિ છે, તો એ તમને બતાવવાનું છું આ વ્લોગની અંદર, તો જોડાયેલા રહેજો। તો જો મિત્રો, દંગાઓની હાલત આવી છે, નેટ ને બધી ઉડી ગયું છે। તો હવે તમે જોવ છો એ આખી લાઈન છે ને ડેમેજ થયેલી છે, ક્યાંક ને ક્યાંક નેટ ઉડી ગઈ છે, બાંબુ તૂટી ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન અત્યારે માછીમારને થઈ રહ્યું છે। તો આ બાજુ પણ એવું જ છે, નેટ ને બધી તૂટી ગયું છે। તો આવી રીતની અત્યારે પરિસ્થિતિ છે માછીમારની, અને સરકારે ખરેખર મદદ કરવી જોઈએ માછીમારને। સર્વે કરીને કેટલું નુકસાન થયું છે એ બધી, બોટની અંદર કેટલું નુકસાન થયું છે એ પણ, અને આજે સૂરજ દેવતા દેખાયા છે, ગુડ મોર્નિંગ। અને જો આ ડંગાની જે હાલત થઈ છે ખરેખર બહુ એટલે બહુ બધી ઉડી ગયું છે, આખી નેટ ઉડી ગઈ છે, નેટ તૂટી ગઈ છે, બાંબુ તૂટી ગયા છે। આમનો દરિયો અત્યારે એવો ને એવો જ તોફાની છે। અને જો અને પવનો આવી રહ્યા છે, અને અત્યારે વાવાઝોડું જ છે સહી સ્મારક જો, અને પવન ભાઈ બહુ એટલે બહુ પવન છે, જો કેટલો પવન છે। તો હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ, ફરી મળીએ એક નવા વ્લોગ સાથે। જય હિન્દ, ભારત માતા કી જય।